નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે ચાય પે ચર્ચાનો વિષય ખૂબ જ મહત્ત્વનો છે અને ખાસ કરીને આજનો જે વિષય છે એ વિષયની ચર્ચા તો થવી જ જોઈએ રોજે રોજ, એવો આ વિષય છે. મિત્રો, આજે 26 નવેમ્બર છે, બંધારણ દિવસ છે અને બંધારણ પરની ચર્ચા કરવાની છે. ત્યારે મારી સાથે આ વિષય ઉપર ચર્ચા કરવા જોડાયા છે બંધારણના નિષ્ણાંત મૌલિકભાઈ ગોંધિયા, જેઓ ICE ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામના ડાયરેક્ટર છે. આજે એમની સાથે સંવાદ કરવાનો છે મિત્રો, અને બંધારણ વિશેની સરળ ભાષાની તમને સમજૂતી પૂરી પાડવાની છે. સર, સ્વાગત છે આપનું અબ તકના વિશેષ કાર્યક્રમમાં. સર, એક બંધારણની જો વાત કરીએ તો બંધારણ એક એવું છે કે જેની સામાન્ય જીવનમાં ખૂબ અત્યારે જાગૃતતા જરૂર છે. ત્યારે આજે આપણે એના ઉપર જ ચર્ચા કરવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે બંધારણની સરળ ભાષામાં ટૂંકી સમજૂતી અમારા દર્શક મિત્રોને આપ જણાવો. ભારતીય બંધારણની જો ટૂંકી સમજૂતી વિશે વાત કરીએ તો ભારતીય બંધારણ આજના શુભ અને મંગલકારી 26 નવેમ્બર 1949ના દિવસે ભારતનું સંપૂર્ણ બંધારણ તૈયાર થયું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ધ કોન્સ્ટિટ્યુશનલ એઝ સેટલડ એ બી પાસ્ડ આવો એક ખરડો રજૂ કરી અને આજના દિવસે બંધારણને બંધારણ સભાએ પસાર કર્યું. અને આજના દિવસે આ બંધારણ પર ભારતીય બંધારણના નિર્માણકર્તાઓ એ પોતાના હસ્તાક્ષર કર્યા. બંધારણ સભાના 284 સદસ્યોએ આજના દિવસે બંધારણ ઉપર હસ્તાક્ષર કરી અને બંધારણને ફાઇનલ અને અંતિમ મહોર મારેલી હતી. આજના દિવસે ભારતનું બંધારણ સંપૂર્ણ તૈયાર થઈ ગયું એવું આપણે કહી શકીએ. ભારતીય બંધારણ તૈયાર થતા 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો. ભારતીય બંધારણને 3 વાંચનમાંથી પસાર કરવામાં આવ્યું હતું અને છેલ્લું વાંચન જે છે એ 15 નવેમ્બરથી 1949ના રોજથી 26 નવેમ્બર 1949 સુધી થયું અને આજે આપણું ભારતનું સંવિધાન, ભારતનું બંધારણ તૈયાર થયું. ભલે આ બંધારણનો અમલ આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે કર્યો. એની પાછળ પણ એક રહસ્ય રહેલું છે, કારણ કે 26મી જાન્યુઆરીનો દિવસ જે છે એ ભારતના ઇતિહાસની અંદર આપણે અમર દિવસ બનાવો હતો. એટલે 26મી નવેમ્બર 1949ના દિવસે ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ 26મી જાન્યુઆરીના દિવસે 1950ના દિવસે આપણે એટલા માટે પસાર કર્યું કે આપણે અંગ્રેજોને સામે પહેલીવાર લાહોર અધિવેશન ઢાવી નદીના તટ ઉપર 26મી જાન્યુઆરી 1930ના દિવસે પહેલીવાર આપણે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો. મતલબ કે અંગ્રેજોને આપણે કીધું હતું કે હવે અમારું પૂર્ણ એટલે પૂરેપૂરું, સ્વ એટલે પોતાનું ને રાજ એટલે શાસન જોઈએ છે. એની પહેલા આપણે ડોમિનિયન સ્ટેટની માગણી કરતા હતા. નેહરુ રિપોર્ટની અંદર પણ આપણે અંગ્રેજો પાસે ડોમિનિયન સ્ટેટની માગણી કરી હતી. પણ 26મી જાન્યુઆરીના દિવસે આપણે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો અને 1930થી 26મી જાન્યુઆરીના દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા આવ્યા હતા. એટલે ભારતનું બંધારણ 26મી નવેમ્બરે તૈયાર થઈ ગયું. ત્યાર પછી આપણે એ સ્વતંત્રતા દિવસ જે વર્ષોથી 20 વર્ષથી ઉજવતા હતા એ દિવસને યાદગાર દિવસ બનાવો હતો. વાસ્તવિકતામાં સ્વતંત્રતા આપણને નિયત સમય કરતાં વહેલી મળી ગઈ 15મી ઓગસ્ટ 1947ના દિવસે. પણ 26મી જાન્યુઆરીનો દિવસ કે જે દિવસે આપણે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો એને ભારતના ઇતિહાસની અંદર અમર દિવસ બનાવો હતો. એ ઐતિહાસિક દિવસને યાદગાર દિવસ બનાવવા માટે થઈ અને આપણે બંધારણનો અમલ 26મી જાન્યુઆરીએ મિત્રો કર્યો હતો. મૌલિક સર, આજે સામાન્ય જીવનમાં પણ બંધારણને વણી લેવું જોઈએ. શા માટે? શું કહેવું છે એના ઉપર? કેટલું જરૂરી છે? સામાન્ય જીવનની અંદર બંધારણને વળવું આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે. આજ દિવસ સુધી 2015 સુધી 26મી નવેમ્બર 1949ના દિવસને આપણે કાયદા દિવસ તરીકે ઉજવતા હતા. 2015માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિથી આ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ બંધારણ જે છે એ હકીકતની અંદર આપણને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના બોધપાઠ પણ શીખવે છે. આપણું જે બંધારણ છે એને સામાન્ય જીવનની અંદર વણી લેવું એટલા માટે આવશ્યક છે અને આજના સમયની ખાસ કરીને જરૂરિયાત છે કે જ્યારે ભારતની અંદર જાતિવાદ અને કોમવાદ ફૂલો ફાયલો ફરે છે, જો ભારતનો દરેક નાગરિક ખરા અર્થમાં ભારતીય બંધારણનો અભ્યાસ કરે ને તો હું એવું ચોક્કસપણે માનું છું કે ભારતમાંથી જાતિવાદ અને કોમવાદ નેસ્ત નાબૂદ થઈ જશે. મૌલિક સર,
આજે બંધારણની જનજાગૃતિ ઉપર આપણે જઈએ એ પહેલાં તમારા મતે બંધારણ શું છે એની વિશે થોડીક માહિતી આપો. મારા મતે ભારતનું બંધારણ એ ભારતના કોઈ પણ ધર્મો ગ્રંથો કરતા પણ વિશેષ સ્થાન ધરાવે છે. ભારતનું બંધારણ, હું હિન્દુ છું છતાં પણ કહું છું કે ગીતાથી ઉપર જો હું કોઈને માનતો હોય તો હું ભારતીય બંધારણને માનું છું. જે વ્યક્તિના જીવનની અંદર રાષ્ટ્રભક્તિ છે એનો પવિત્ર ગ્રંથ ભારતનું સંવિધાન હોવો જોઈએ. આ ભારતનું સંવિધાન, હું એવું માનું છું કે વિશ્વમાં, દુનિયામાં આજે લગભગ 210 જેટલા દેશો છે અને લગભગ 14 થી વધારે દેશોના બંધારણનો મેં અભ્યાસ કર્યો છે. પણ હું એવું સ્પષ્ટપણે માનું છું કે ભારતનું બંધારણ એ વિશ્વના સર્વશ્રેષ્ઠ બંધારણોમાંનું એક છે. અને માત્ર સર્વશ્રેષ્ઠમાંનું એક નહીં, આમ તો હું એવું જ કહીશ કે વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે. કારણ કે ભારતીય બંધારણની અંદર શું નથી? નાગરિકોના મૂળભૂત અધિકાર છે, સરકારની નાગરિકો પ્રત્યેની ફરજ એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, રાષ્ટ્રીય કટોકટી જેવી જોગવાઈઓ કે જે ભારત દેશને આપત્તિ અને વિપત્તિના સમયની અંદર અર્ધ સમવાય તંત્રીમાંથી એક તંત્રી બનાવવાની પણ જોગવાઈ છે. આવું જ્યારે ભારતનું બંધારણ છે ત્યારે આ બંધારણ આપણને સૌને એ બાબત શીખવે છે કે આપણે જ્ઞાતિવાદ, જાતિવાદ, લિંગવાદ બધાથી ઉપર ઉઠી અને બંધારણને આપણે આપણા જીવનની અંદર વણી અને આપણા દેશને આપણે મહાસત્તા બનાવી શકીએ. જો ખરેખર હું એવું માનું છું કે જો ભારતીય બંધારણને ભારતનો એક એક નાગરિક સમજી લે ને તો ભારત દેશ સેકન્ડના પલકારાની અંદર મહાસત્તા બની જાય. મૌલિક સર, અત્યાર સુધીમાં બંધારણમાં કેટલા ફેરફાર થયા છે? અત્યાર સુધીમાં ભારતીય બંધારણની અંદર સુધારો કરવા માટે 128 પ્રસ્તાવો આવ્યા છે, પરંતુ તેમાંથી બંધારણીય સુધારા 106 થઈ શક્યા છે. અને છેલ્લો બંધારણીય સુધારો એટલે નારી શક્તિ વંદન અધિનિયમ કે જેના અંતર્ગત લોકસભામાં મહિલાઓને અનામત આપવામાં આવી. એ બંધારણના સુધારાથી જે કહેવાય ને મહિલા સશક્તિકરણને ખૂબ વેગ મળી શકશે. બે શબ્દ એના પર શું આપ કહેવા માંગો છો એ સુધારા વિશે? હું એવું માનું છું કે ભારત દેશ વર્ષોથી પુરુષ પ્રધાન દેશ રહ્યો છે. આપણે ભલે કદાચ સ્વીકારીએ નહીં, એ વાત અલગ છે, પણ કુટુંબમાં, પરિવારમાં અને સમાજમાં જે સ્થાન પુરુષોનું રહ્યું છે એ ક્યારેય સ્ત્રીઓને, મહિલાઓને, માતાઓને, બહેનોને, દીકરીઓને એ સ્થાન નથી પ્રાપ્ત થયું. આપણે જોયું છે કે ભારત લોકશાહી દેશ છે, મહિલા સરપંચ ચૂંટાય છે, પણ કામગીરી તો એમના પતિદેવ શ્રી જ કરતા હોય છે. એટલે મારું કહેવાનું એમ છે કે કાયદાના નિર્માણની પ્રક્રિયાઓમાં મહિલાઓને ભાગીદારી પ્રાપ્ત થઈ છે. લોકસભાની અંદર મહિલા અનામત આપવાથી ભારત દેશ માટે જે કાયદાનું નિર્માણ કરવામાં આવે છે સંસદ દ્વારા, અને સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા, એ લોકસભાની અંદર મહિલાઓને અનામત આપવાથી કાયદાના નિર્માણની પ્રક્રિયામાં, બંધારણની સુધારાની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી બનશે, મહિલા સશક્ત બનશે. અને ભારત દેશ માત્ર ને માત્ર દેવીઓની પૂજા કરવામાં નહીં, પણ સાચા અર્થમાં જે જીવતા જાગતા દેવીઓ છે, માતાઓ છે, બહેનો છે, એમને સાચા અર્થની અંદર આ નારી શક્તિથી વંદન થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. 42માં બંધારણીય સુધારામાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જે શબ્દ જોડવામાં આવ્યા એને આપ કઈ રીતના જોવો છો અને શબ્દની મહત્વતા શું છે? 42માં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા આ 3 શબ્દો, કે આમુખ એટલે બંધારણની પ્રસ્તાવના, એની અંદર ઉમેરવામાં આવ્યા. તો પહેલી વસ્તુ તો એ કે બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ ઓલરેડી ભારતીય બંધારણના અનુચ્છેદ 25 થી 28માં બંધારણના નિર્માણકર્તાઓએ લખેલો હતો, પણ ભારતીય બંધારણના આમુખમાં ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા શબ્દ જે છે એ શબ્દને સ્થાન નહોતું. 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં બિનસાંપ્રદાયિકતા શબ્દને સ્થાન મળ્યું. ભારતની બિનસાંપ્રદાયિકતાના ઘણા બધા ખ્યાલ છે. દેશોની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા દેશો ધર્મથી ચાલતા દેશ હોય. જે દેશનો કોઈ રાષ્ટ્ર ધર્મ ન હોય ને એ દેશ પહેલા તો બિનસાંપ્રદાયિક હોઈ શકે. એટલે જે દેશની અંદર ધર્મનો વડો એ દેશનો વડો હોય એ દેશ ક્યારેય બિનસાંપ્રદાયિક ન હોઈ શકે.
જે દેશો ધર્મના પ્રભાવથી ચાલતા દેશો હોય એ પણ ક્યારેય બિન સાંપ્રદાયિક ન હોઈ શકે. ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન જે ધર્મના પ્રભાવથી ચાલતો દેશ છે અને એનો રાષ્ટ્ર ધર્મ પણ છે ઇસ્લામ, તો એને આપણે બિન સાંપ્રદાયિક ન કહી શકીએ. બિન સાંપ્રદાયિક દેશો બે પ્રકારના હોય છે. એક એવા દેશો કે જે ન તો ધર્મને પ્રોત્સાહન આપે ન તો ધર્મને રક્ષણ આપે અને એનો કોઈ રાષ્ટ્ર ધર્મ નથી હોતો. એ બિન સાંપ્રદાયિકતાનો પહેલો પ્રકાર છે. બિન સાંપ્રદાયિકતાનો બીજો પ્રકાર એટલે કે ધર્મને પ્રોત્સાહન ના આપવામાં આવે પણ જે લઘુમતીઓ છે એમને રક્ષણ અવશ્ય અને ચોક્કસથી આપવામાં આવે. તો ભારત દેશની બિન સાંપ્રદાયિકતા છે એ બીજા પ્રકારની છે અને ભારતનો કોઈ રાષ્ટ્ર ધર્મ નથી. જો સમાજવાદી વિચારધારાની વાત કરીએ, તમે બીજો શબ્દ મને કીધો સમાજવાદી, તો ભારતનો જે સમાજવાદ છે એ માર્ક્સ વાળો જે ચાઇનાનો સમાજવાદ છે એ સમાજવાદ નથી. જે ઓરિજિનલ સમાજવાદી વિચારધારા, સમાજવાદના ઘણા બધા પ્રકારો છે, ફેબિયન સમાજવાદ, શ્રેણી સમાજવાદ, મહાજન સમાજવાદ અને કાર્લ માર્ક્સ વાળો જે સામ્યવાદ, એ પણ સમાજવાદનો એક પ્રકાર છે. પણ આ ઈ સમાજવાદની વાત નથી. ભારતીય બંધારણની અંદર જે સમાજવાદને સ્વીકારવામાં આવ્યો છે એ સમાજવાદ ગાંધીવાદી વિચારધારા અને માર્ક્સની વિચારધારા બંનેનું મિશ્રણ છે અને જેના અંતર્ગત જેને આપણે કહી શકીએ કે આર્થિક સમાનતા સ્થાપવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ત્રીજો શબ્દ અખંડિતતા. ભારત દેશ છે એ સંઘવાદની વિચારધારા ધરાવે છે, પરંતુ ભારતની અંદર હકીકતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પ્રકારના જેને કહી શકાય કે સરકારના પ્રકારો છે. સાથે સાથે ભારત જે દેશ છે એ વિવિધ ભાષા, વિવિધ જાતિ અને વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. એટલે રાજ્ય પ્રમાણે પણ સંસ્કૃતિ, ભાષા, ધર્મ બધું અલગ અલગ છે. એટલે હકીકતની અંદર સત્તાનું વિભાજન કરેલું છે, પણ સત્તાનું વિભાજન કરેલું હોવા છતાં પણ ભારત દેશ અખંડિત રહે. ક્યારેય પણ ભારતના ભવિષ્યમાં ભાગલા ન પડે, ભારતનું વિભાજન ન થાય, એટલે અખંડિતતા શબ્દ જે છે એ એની અંદર ઉમેરવામાં આવેલો છે. દર્શક મિત્રો, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજની આ ચર્ચામાં મૌલિક સર જે રીતે આપને બંધારણ વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છે, એક મારે હજુ પણ નાની એવી માહિતી તમને આપી છે મૌલિક સર વિશેની. મૌલિક સરનું પણ રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ સારું એવું યોગદાન છે. આજે હજારો વિદ્યાર્થીઓ એવા પરિવારો છે કે જેમના દીકરાઓને તેમને સરકારી નોકરીએ વળગાડ્યા છે અને ખાસ આજે કહેવાય ને કે પોલીસ દળમાં ઉચ્ચ અધિકારી પણ એમના વિદ્યાર્થીઓ છે. ત્યારે ફરી આપને અભિનંદન છે સર કે આજે પણ ખૂબ ખૂબ આભાર. રાજકોટને આપના જેવું નેતૃત્વ મળી રહ્યું છે. આગળના પ્રશ્ન તરફ જઈએ સર. બંધારણમાં નાગરિકો માટે શું ફરજિયાત છે અને શું મરજિયાત છે? ભારતીય બંધારણની અંદર સૌ પ્રથમ તો નાગરિકો માટે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે અને આ મૂળભૂત અધિકારોનું પાલન થવું ફરજિયાત છે. આપણે કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન ન કરી શકીએ. એક નાગરિક બીજા નાગરિકનું ન જ કરી શકે. સરકાર પણ નાગરિકના મૂળભૂત અધિકારનું હનન છે એ હનન નથી કરી શકતી. એટલે ભારતીય બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35 અંતર્ગત જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એ ફરજિયાત છે. જ્યારે નાગરિકોની દેશ પ્રત્યેની ફરજ એટલે કે મૂળભૂત ફરજ એ પણ આપણે ભારતીય બંધારણમાં પાછળથી ઉમેરેલી અને રશિયાના બંધારણથી પ્રેરિત છે. અને એ મૂળભૂત ફરજો જે છે કે જે નાગરિકની દેશ પ્રત્યેની ફરજ છે એ આપણે 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં ભારતીય બંધારણમાં ભાગ 4A અને અનુચ્છેદ 51A અંતર્ગત 10 મૂળભૂત ફરજોને આપણે 1976માં સ્થાન આપ્યું હતું. પાછળથી 86માં બંધારણીય સુધારા દ્વારા માતા પિતા અને વાલીએ પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી 11મી મૂળભૂત ફરજ છે એ આપણે પાછળથી ઉમેરી. એટલે મૂળ બંધારણની અંદર મૂળભૂત ફરજો નહોતી, પણ 1976માં 10 મૂળભૂત ફરજ ને ત્યાર પછી 86માં બંધારણીય સુધારાથી 11મી મૂળભૂત ફરજ આપણે બંધારણની અંદર દાખલ કરી. આ મૂળભૂત ફરજો છે એ મરજિયાત છે. મતલબ કે કદાચ કોઈ નાગરિક મૂળભૂત ફરજનું પાલન નથી કરતો, નાગરિકની દેશ પ્રત્યેની ફરજ એટલે મૂળભૂત ફરજ, તો એની સામે કોઈ ગુનો લાગુ નથી થતો. હા, મૂળભૂત ફરજોને ફરજિયાત કરવી તો કરી શકાય, પણ એના માટે કાયદાનું નિર્માણ કરવું પડે છે. આ ઉપરાંત ભારતીય બંધારણની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51 અંતર્ગત આપવામાં આવ્યા છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણથી પ્રભાવિત છે અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ મરજિયાત છે. હવે તમને એમ થાય કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું, રાજકારણ કરવાનું શીખવતા હશે? તો કે ના. જેને આપણે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ કહીએ, DPSP કહીએ, એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે સરકારની નાગરિકો પ્રત્યેની ફરજ. સરકારે નાગરિકો માટે શું શું કરવાનું છે, કાયદાનું નિર્માણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે,
મતલબ કે કલ્યાણ રાજ્ય જેને કહેવામાં આવે, વેલફેર સ્ટેટ જેને કહેવામાં આવે, એ જે સંકલ્પના છે એને સાકાર કરવા માટે થઈ અને ભારતીય બંધારણની અંદર બંધારણના નિર્માણકર્તાઓએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને સ્થાન આપ્યું હતું. જો કે હાલ એ મરજિયાત છે. મૌલિક સર, બંધારણની વિશેષતાઓ વિશે આજે થોડીક ચર્ચા કરી. બંધારણની શું વિશેષતાઓ છે? ભારતીય બંધારણની વિશેષતાઓની વાત કરીએ તો ગણ્યા ગણાયની, વીણ્યા વીણાયની એટલી બધી વિશેષતાઓ છે. કારણ કે આખું ભારતનું જે બંધારણ છે, ભારતનું જે સંવિધાન છે, એ અદ્ભુત છે, ગજબ છે. ઇટ્સ અમેઝિંગ. કારણ કે ભારતીય બંધારણ એક એવી બાબતોને અંદર સ્થાન આપીને સંગ્રહીને બેઠું છે કે એની વિશેષતાઓ વિશે વાત કરીએ તો કદાચ સવાર પણ થઈ જાય એટલી બધી વિશેષતાઓ છે. ભારતીય બંધારણની સૌથી પહેલી વિશેષતા તો એ છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. ભારતીય બંધારણની જો વાત કરીએ તો ભારતીય બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતાને સ્થાન આપવામાં આવ્યું છે, ધર્મનિરપેક્ષતાને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં કોઈ પણ પ્રકારના રાષ્ટ્ર ધર્મનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. ભારતીય બંધારણે નાગરિકોનું પણ એટલું જ જતન કરવાનું નક્કી કર્યું હતું. એટલે જ ભારતીય બંધારણની અંદર મૂળભૂત અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે. અને ભારતીય બંધારણની વિશેષતાની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે. ભારતમાં સંસદ સર્વોપરી નથી. ભારતની અંદર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સર્વોપરી નથી. ભારતમાં સુપ્રીમ કોર્ટ સર્વોપરી નથી. પરંતુ ભારતની અંદર બંધારણ સર્વોપરી છે. અને ભારતની બંધારણની સર્વોપરિતા જળવાય એટલા માટે થઈ અને બંધારણના નિર્માણકર્તાઓએ સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમના માધ્યમથી પૂરક સંબંધો પ્રસ્થાપિત કરી અને ભારતીય બંધારણની સર્વોચ્ચતા પ્રદાન કરેલી છે. ભારતના ન્યાયતંત્રને પણ જે રીતે બંધારણમાં સ્થાન આપ્યું છે એ અદ્ભુત છે. ભારત દેશ જે છે એ સંભાયતંત્રી મતલબ સત્તાના વિભાજન વાળો હોવા છતાં પણ ભારતની અંદર ન્યાયતંત્ર એકતંત્રી છે, નિષ્પક્ષ છે. અને ભારતનું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે. એ ભારતીય બંધારણની સૌથી મોટી વિશેષતા છે. ભારતીય બંધારણની વિશેષતા એ તો જુઓ કે ભારતની અંદર શાસન વ્યવસ્થા બ્રિટનની જેમ એકતંત્રી એમ નહીં, અમેરિકાની જેમ સંભાયતંત્રી એમ નહીં, પણ ભારતીય બંધારણના નિર્માણ કરતો એકતંત્રી ને સંભાયતંત્રી બેયનું મિશ્રણ કરી અને ભારતીય શાસન વ્યવસ્થા ક્વાસી ફેડરલ એટલે કે અર્ધ સંભાયતંત્રી બનાવી છે. આ ભારતીય બંધારણની અદ્ભુત વિશેષતા હોય. બંધારણની સુધારા પ્રક્રિયાની જો આપ વાત કરતા હોય તો ભારતનું બંધારણ સંપૂર્ણપણે જળ નથી, મતલબ માત્ર રિજિડ નથી, પરંતુ ભારતનું બંધારણ જળ અને લચીલાપણા, રિજિડ અને ફ્લેક્સિબિલિટી બેયનું મિશ્રણ છે ભારતીય બંધારણની અંદર. તો આવી તો ભારતીય બંધારણની અંદર અસંખ્ય વિશેષતાઓ છે. જે મુખ્ય હતી એની માહિતી મેં આપને આપી. બંધારણની અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, સંવાદ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હજુ દર્શક મિત્રોને આપણે બંધારણ સભા વિશે થોડાક અવગત કરીએ તો સર? બંધારણ સભા વિશે અવગત કરીએ તો જુલાઈ 1946 ની અંદર કેબિનેટ મિશન જે છે એ ભારત આવે છે અને એ કેબિનેટ મિશન ભારતીયોની બનેલી બંધારણ સભા દ્વારા ભારતીયો માટે બંધારણનું નિર્માણ કાર્ય કરવાની છૂટ આપે છે. આ કેબિનેટ મિશન જે છે એની યોજના અંતર્ગત ભારતીય બંધારણ સભાનું નિર્માણ નવેમ્બર 1946માં થાય છે. આજે બંધારણ સભાનું નિર્માણ થાય છે અંશતઃ પરોક્ષ રીતે સ્થાન પામેલા સદસ્યોથી થાય છે. ભારતની અંદર ત્યારે બે વસ્તુ હતી. કેટલોક વિસ્તાર બ્રિટિશ પ્રાંત કહેવાતો કે જે બ્રિટિશના કબજામાં હતો. કેટલોક વિસ્તાર છે એ દેશી રજવાડાઓ હતા. એટલે દેશી રજવાડાઓના જે પ્રતિનિધિઓ હતા એને આપણે બંધારણ સભાની અંદર સીધા નિયુક્ત કર્યા અને બ્રિટિશ સંયુક્ત પ્રાંતના જે સદસ્યો હતા એની આપણે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટી અને એને આપણે સ્થાન આપ્યું. ભારતીય બંધારણ સભા જે છે એની અંદર 296 સદસ્યો બ્રિટિશ પ્રાંતમાંથી આવેલા હતા અને 93 જેટલા સદસ્યો જે છે એ દેશી રજવાડાઓના પ્રતિનિધિઓ હતા. અને આવી રીતે ભારતની બંધારણ સભા 389 સદસ્યોની સાથે બંધારણ સભાનું ગઠન થયું. બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી અને બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા સાહેબ કે જે બંધારણ સભાના વરિષ્ઠ વ્યક્તિ હતા એને અસ્થાયી અધ્યક્ષ તરીકે સ્થાન આપવામાં આવ્યું. બંધારણ સભાની જે પહેલી બેઠક હતી એની અંદર 211 સદસ્યોએ ભાગ લીધો હતો.
મુસ્લિમ લીગ જે છે એ નારાજ હતી એટલે એમણે ભાગ ન લીધો. દેશી રજવાડાઓએ પણ ભાગ નહોતો લીધો પ્રથમ બેઠકની અંદર. જ્યારે બીજી બેઠક જે છે બંધારણ સભાની એ 11 ડિસેમ્બર 1946ના રોજ ભરાઈ, જેમાં બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબને સ્થાન આપવામાં આવ્યું. બંધારણ સભાના ઉપાધ્યક્ષ જે છે એ એચ.સી. મુખર્જી સાહેબ હતા. જોકે બંધારણ સભામાં પાછળથી બીજા પણ ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી 1948માં, જેનું નામ કૃષ્ણમાચારી હતા. બંધારણ સભાની જે બીજી બેઠક છે 11 ડિસેમ્બર 1946ના રોજ, એમાં બંધારણ સભાના બંધારણીય સલાહકાર એટલે કે સર બેનિગલ નરસિંહરાવ સાહેબની નિમણૂક કરવામાં આવી હતી. બંધારણ સભાની ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ ભરાવવામાં આવી અને ત્રીજી બેઠકની અંદર બંધારણ કેવું બનાવવું છે એના માટેનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કે જેને તૈયાર કરનાર વ્યક્તિ બંધારણ સભાના બંધારણીય સલાહકાર સર બેનિગલ નરસિંહરાવ સાહેબ હતા. પણ ત્રીજી બેઠકની અંદર 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કરનાર વ્યક્તિ માનનીય વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ સાહેબ હતા. અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઉપર બંધારણ સભાના જે સદસ્યો હતા એને મહોર મારી, ફાઇનલ મહોર મારી 22 જાન્યુઆરી 1947ના રોજ. અને ત્યાર પછી ઉદ્દેશ્ય પ્રસ્તાવ મુજબ ભારતનું બંધારણ છે 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે ભારતનું બંધારણ છે એ તૈયાર થયું. બંધારણ તૈયાર કરવામાં કુલ 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો. એ સમયે બંધારણ સભાના પ્રતીક તરીકે હાથીના સિક્કાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો આવી જે બંધારણ સભા છે એની શરૂઆત તો થઈ ગઈ, પણ કેબિનેટ મિશને આપણને આઝાદીની તારીખ આપી હતી 30 જૂન 1948. પણ ભારતની અંદર કોમી તોફાનો હોવાને કારણે નિર્ધારિત સમય અને નિશ્ચિત સમય કરતાં આપણને વહેલી આઝાદી મળી ગઈ 15મી ઓગસ્ટ 1947ના દિવસે. એટલે ભારતીય બંધારણ સભા જે છે એને 2 કાર્યો કરવાના થયા. કારણ કે હવે આપણા માટે કાયદાનું નિર્માણ બ્રિટિશ સંસદ નહોતી કરવાની. ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 બ્રિટિશ સંસદમાંથી પસાર થયો અને અહીંયા આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર પછી આપણા માટે કાયદાનું નિર્માણ પણ બંધારણ સભાએ જ કરવાનું હતું. એ બંધારણ સભાને આપણે અંતરિમ સંસદ કહીએ, ધારાસભા કહીએ. એટલે ત્યાર પછી બંધારણ સભાની 2 ભૂમિકાઓ શરૂ થઈ. એક તો બંધારણ બનાવવાનું અને બીજું કાયદા બનાવવાના. એટલે આવી 2 ભૂમિકાઓ શરૂ થઈ. બીજું કે ભારત પાકિસ્તાનના ભાગલા થઈ ગયા 15 ઓગસ્ટ 1947. એટલે બંધારણ સભાના સદસ્યોની સંખ્યા જે છે એ સંખ્યા ઘટી ગઈ. 389 માંથી 299 સદસ્યો રહ્યા. બાકીના કેટલાક સદસ્યો ભારત છોડી અને પાકિસ્તાન ગયા. એટલે 299 સદસ્યો સાથે ભારતની બંધારણ સભાએ બંધારણનું નિર્માણ કાર્ય કર્યું. સાથે સાથે ભારત દેશના લોકો માટે કાયદાનું પણ નિર્માણ કાર્ય શરૂ કર્યું. ફરક એ હતો કે જ્યારે બંધારણ સભા તરીકે મળે ત્યારે અધ્યક્ષ સ્થાન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ લેતા હતા અને જ્યારે કાયદાનું નિર્માણ કરવા માટે ધારાસભા તરીકે મળે ત્યારે ધારાસભાના અધ્યક્ષ તરીકે ગણેશ વાસુદેવ માવળંકર સાહેબ જે છે એ પોતે રહેતા હતા અને ધારાસભાના ઉપાધ્યક્ષ પણ શ્રી અનંત સૈયદ આયંગર હતા. અને બંધારણ સભાના ઉપાધ્યક્ષ પેલા એચ.સી. મુખર્જી અને આ ઉપરાંત બીજા વ્યક્તિની નિમણૂક કરી હતી જેનું નામ હતું કૃષ્ણમાચારી. અને આવું જે ભારતનું બંધારણ છે એ 3 વાચનમાંથી પસાર થઈને 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયું. અને બંધારણ સભાના 284 સદસ્યોએ પોતાના હસ્તાક્ષર જે છે એ બંધારણ ઉપર કરી અને આપણને સૌને સંવિધાન જે છે એને સમર્પિત. મૌલિક સર, આજે બંધારણ છે એ નાગરિકોના હિત માટે છે, નાગરિકો માટેનું છે આપણે કહીએ છીએ. ત્યારે નાગરિકે બંધારણીય હક ખરેખર મેળવવાના રહે છે. તો નાગરિકને આજે એક આપણે એ પણ જાગૃતિ દેવી છે કે શું છે એમના પહેલાં તો હક, બંધારણીય હક, ને એને કેવી રીતના મેળવવા જોઈએ. પહેલી વસ્તુ તો એ કે ભારતના નાગરિકોને હક એટલે કે અધિકારો જે છે એમાં મૂળભૂત અધિકારો જે છે એ ભારતીય બંધારણનો ભાગ 3 આપે છે, જેના અંતર્ગત ભારતના નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 14 થી 18 અંતર્ગત પ્રાપ્ત છે. જેમાં કાયદા સમક્ષ સમાનતા છે, જાહેર રોજગારમાં તકની સમાનતા છે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના ભેદભાવ ઉપર પ્રતિબંધ છે, અસ્પૃશ્યતાનો અંત છે અને ઇલકાબોની પણ નાબૂદી છે. સાથે સાથે ભારતના નાગરિકોને સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે, જેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પક્ષ, સંગઠન કે સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા, આ બધી જ પ્રકારની સ્વતંત્રતાઓ, 6 પ્રકારની સ્વતંત્રતાઓ ભારતીય બંધારણના અનુચ્છેદ 19માં છે. આ ઉપરાંત અનુચ્છેદ 21ની જો વાત કરીએ તો શારીરિક સ્વતંત્રતા અને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો હક પ્રાપ્ત છે.
અનુચ્છેદ 21 અંતર્ગત શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે અને શોષણ વિરુદ્ધના મૂળભૂત અધિકાર, ત્રીજો મૂળભૂત અધિકાર, એની જો વાત કરીએ તો એના અંતર્ગત બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે. એટલે આવા તો ભારતીય બંધારણની અંદર મૂળભૂત રીતે 6 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા. ઉપરાંત એના પેટાની અંદર ઘણા બધા મૂળભૂત અધિકારો છે. સમાનતાનો મૂળભૂત અધિકાર, સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, લઘુમતીના હિતોનું રક્ષણ કરતો મૂળભૂત અધિકાર. અને જ્યારે મૂળભૂત અધિકારનું હનન થાય ત્યારે આપણે અદાલતમાં જઈ શકીએ. એના માટે પાછો એક મૂળભૂત અધિકાર બંધારણના નિર્માણકર્તાઓએ આપ્યો છે, જે છે બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર. આ બધા જ બંધારણની અંદર સમાવિષ્ટ આપણા મૂળભૂત અધિકારો છે. આ ઉપરાંત રાજકીય અધિકારો પણ બંધારણની અંદર સ્થાન પામેલા છે. ચૂંટણી લડવાનો અધિકાર, મતદાન કરવાનો અધિકાર, આ પણ બંધારણની અંદર મિત્રો સ્થાન પામેલા છે. બસ આ અધિકારોથી આપણે જાગૃત થવાનું છે. ખરે અર્થની અંદર જો ભારતનો નાગરિક અધિકારોથી જાગૃત બની જાય તો ખરેખર સરકાર પણ પોતાની બેફામ સત્તાનો ઉપયોગ જે છે એ નાગરિકો ઉપર નહીં કરી શકે. સરકારની સત્તા અંકુશિત થઈ જશે, સરકારની સત્તા જે છે એ નિયંત્રિત થઈ જશે અને ભારત દેશની અંદર સાચા અર્થમાં લોકશાહીની સ્થાપના થશે. મૌલિક સર, આજે હવે જે ચર્ચા ચાલી જ રહી છે, તો દર્શક મિત્રોને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એના વિશે અવગત કરીએ. શું છે પહેલાં તો યુનિફોર્મ સિવિલ કોડ? યુનિફોર્મ સિવિલ કોડ સમાન દીવાની કાયદો ભારતીય બંધારણના અનુચ્છેદ 44માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વાત કરવામાં આવી છે. સાદા અને સરળ શબ્દોની અંદર સમજીએ તો એટલું છે કે અત્યારે ધર્મ પ્રમાણે દરેક ધર્મના પર્સનલ લો છે. ધર્મ પ્રમાણે જે પર્સનલ લો છે એ કેવા છે તો કે લગ્ન માટેના ધર્મ પ્રમાણે કાયદાઓ અલગ છે. ઇસ્લામ ધર્મના લગ્ન માટેના કાયદા અલગ છે, છૂટાછેડા માટેના કાયદા અલગ છે, મિલકતના વારસદાર બનવા માટેના કાયદા અલગ છે, દત્તક લેવા માટેના કાયદા અલગ છે. કેવી રીતે અલગ અલગ છે તો કે ધર્મ પ્રમાણે આ જેને પર્સનલ લો કહેવામાં આવે એ અલગ અલગ છે. હિન્દુ ધર્મના અલગ છે, પારસી ધર્મના અલગ છે, ક્રિશ્ચન ધર્મના અલગ છે. તો ધર્મ પ્રમાણે લગ્નના કાયદા અલગ, છૂટાછેડાના કાયદા અલગ, સંપત્તિમાં વારસદાર બનવાના કાયદા અલગ, આવા અલગ અલગ કાયદાઓ છે અને એ ધર્મ પ્રમાણે છે. તો યુનિફોર્મ સિવિલ કોડ ભારતની અંદર જો લાવવામાં આવે તો આવા જે ધર્મ પ્રમાણે અલગ અલગ પર્સનલ લો છે એ અલગ અલગ ન રહેતા ભારતની અંદર એક જ કાયદો થઈ જશે. લગ્ન માટેનો પણ એક જ કાયદો, દત્તક લેવાનો એક જ કાયદો, આ બધા એક જ કાયદો બની જશે, જેને કહેવામાં આવે સમાન દીવાની કાયદો. અને આવું સમાન દીવાની કાયદો લાગુ કરનારું ભારતનું પહેલું રાજ્ય છે જેનું નામ છે ગોવા. અને તાજેતરની અંદર જેણે ઇનિશિયેટિવ લીધું છે અને પહેલ કરી છે એ રાજ્ય છે ઉત્તરાખંડ. એટલે અત્યારે યુસીસી જે છે એ ખૂબ ચર્ચામાં છે, પણ ઘણા લોકો આ વસ્તુનો વિરોધ પણ કરે છે. વિરોધ કરવાનું કારણ એ છે કે ભાઈ અમારી જે કંઈ પણ ધર્મ પ્રમાણેની જે પ્રથાઓ અને પરંપરાઓ છે, જે રીત રિવાજો છે, એને હાનિ પહોંચશે. ધર્મ પ્રમાણેની જે સંસ્કૃતિ છે એને નુકસાન થશે આવું માનશે. પણ હકીકતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લઈ આવવાથી ભારતના નાગરિકો વચ્ચે સમાનતાની સ્થાપના થશે, જે ભારત દેશની એકતા અને અખંડિતતા માટે આવશ્યક નહીં, અનિવાર્ય બાબત છે. એટલે મારી દ્રષ્ટિએ મારો વ્યક્તિગત અભિપ્રાય એવો રહેશે કે ભારતમાં સમાન દીવાની કાયદો યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ લાગુ થવું જ જોઈએ. ખૂબ જ સરસ સર. મૌલિક સર, જેની આપણે ચર્ચા કરવા માટે આજે અહીંયા સંવાદ કરી રહ્યા છીએ, બંધારણ વિશેની જનજાગૃતિ. તો આજે આ બંધારણ વિશેની જનજાગૃતિ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય? શું કરવું જોઈએ? આના પગલાં શું લેવા જોઈએ? પહેલાં તો બંધારણ વિશેની લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સૌરાષ્ટ્ર તબક્કે જે આજે ચાય પે ચર્ચાનો પ્રોગ્રામ કર્યો, એવા પ્રોગ્રામ બધાએ કરવા જોઈએ. અને દર્શક મિત્રોએ એ પ્રોગ્રામને સમજવા અને નિહાળવા પણ જોઈએ અને બીજા સુધી શેર પણ કરવા જોઈએ. સાથે સાથે બંધારણની જનજાગૃતિ માટે સ્કૂલો, કોલેજમાં આના માટેના સ્પેશિયલ સેમિનારોનું આયોજન થવું જોઈએ. અને આવા જ્યારે મહત્વના દિવસો આવે, 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, 26મી નવેમ્બર આજનો દિવસ છે, તો આ દિવસની ઉજવણી ઉત્સાહ ઉમંગભેર થાય
અને ભારતનો દરેક નાગરિક ભારતીય બંધારણ ઉપર ગૌરવ અનુભવે એના માટેના ઉત્સવો પણ ઉજવવા જોઈએ। સાથે સાથે હું એવું માનું છું કે બાળકને પહેલા ધોરણથી લઈ અને કોલેજ સુધીના કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના દરેક ધોરણમાં એક કમ્પલસરી સબ્જેક્ટ તરીકે ભારતનું બંધારણ હોવું જોઈએ, જેનાથી બહુ મોટી જનજાગૃતિ આવશે। કદાચ વિદ્યાર્થી કોલેજમાં બીએસસી કરે, બીકોમ કરે, બીએ કરે, કોઈ પણ સ્ટ્રીમમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, મેડિકલમાં હોય, પણ એને એક સબ્જેક્ટ ભણવો, કારણ કે જીવનની અંદર ડોક્ટર બનવા કરતા, એન્જિનિયર બનવા કરતા, પાયલોટ બનવા કરતા, મોટો નેતા બનવા કરતા, અધિકારી બનવા કરતા સૌથી અગત્યનું એ છે કે આપણે એક સારા નાગરિક બનીએ, અને સારા નાગરિક બનાવવાનું કાર્ય જે છે એ આપણા દેશનો પવિત્ર ગ્રંથ એટલે કે બંધારણ સિવાય બીજું કોઈ નહીં કરી શકાય। એટલે બંધારણને સમજવું આપણા ભારતના નાગરિકો માટે ખૂબ આવશ્યક। બંધારણનો અભ્યાસ કરો ને એટલે કેટલી ખબર પડી જાય। સમગ્ર ભારતને એકતા અને અખંડિતતાના તાતણે બાંધવાનું જેને ભગીરથ કાર્ય કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી, સાથે સાથે બંધારણ સભાના તમામ મહાન હુતાત્માઓ ને આજના દિવસે આપણે સતસત નમન કરીએ છીએ અને સતસત વંદન કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ। દર્શક મિત્રો, આશા કરું છું મૌલિક ગોંધિયા સરે આપણને બંધારણ વિશેની ખૂબ સારી માહિતી પીરસી છે। અબ તકનો હંમેશા પ્રયાસ રહ્યો છે આપને આવા નવા વિષયોથી અવગત કરાવવાનો। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી મને આપો રજા। જોતા રહો અબ તક ચેનલ।